ખાંભાના ઇંગોરાળા ગામે શંકાસ્પદ નકલી દૂધનો જથ્થો ઝડપાયો. ખાંભાના ઇંગોરાળા ગામે શંકાસ્પદ નકલી દૂધનો જથ્થો ઝડપાયો હતો. ઇંગોરાળા ગામે 2 રહેણાંકી મકાનોમાંથી શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો હતો. ફૂડ વિભાગ અને ખાંભા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન 220 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો હતો. દરોડામાં 200 કિલોથી વધુ દૂધ બનાવવાનો પાવડર અને વનસ્પતિ તેલનો જથ્થો મળી આવ્યો હતો. ગત મોડી રાત્રે દરોડો પાડી શંકાસ્પદ દૂધના જથ્થાનો નાશ કરાયો હતો. શંકાસ્પદ દૂધના નમૂના લઈને ફૂડ વિભાગે એફએસએલ માટે મોકલ્યા છે. મિલ્ક પાવડર અને વનસ્પતિ તેલનો જથ્થો સીઝ કરાયો હતો. ખાંભા પોલીસ મથક ખાતે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. થોડા દિવસો અગાઉ વડિયા ગામેથી પણ ડુપ્લિકેટ દૂધ ટેન્કર ઝડપાયેલું હતું. ખાંભાના ઇંગોરાળામાં શંકાસ્પદ દૂધનો જથ્થો મળતા મિલ્ક માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખાંભાના ઇંગોરાળા ગામે નકલી દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપાવાના મામલે પોલીસ તંત્ર દ્વારા પબ્લિકને અપીલ કરવામાં આવી છે. નકલી દૂધનું ઉત્પાદન અંગે લોકોને કોઈ પણ માહિતી હોય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ કરી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી જથ્થો ઝડપી પાડી પોલીસે જથ્થાનો નાશ કર્યો હતો. हाँ ગઈકાલે તારીખ 15/3/2026ની રાત્રે ખાંભા પોલીસ સ્ટેશનને ખાનગીરાએ બાતમી મળેલી કે ઇંગોરાળા ગામમાં નકલી દૂધ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જે અનુસંધાને ખાંભા પોલીસના ઇન્સ્પેક્ટર દ્વારા ફૂડ અને સેફ્ટીના અધિકારીઓ અને સાથે એફએસએલના અધિકારીઓને સાથે રાખી અને ઇંગોરાળા ગામમાં રેડ કરવામાં આવેલી હતી. જેનામાં રાજેશભાઈ જસાભાઈ આલ અને રાણાભાઈ જસબભાઈ સુસરા એ પોતાની માલિકીનો જે વંડો છે તે નકલી દૂધ બનાવવાનું કામ કરી રહ્યા હતા. જે અનુસંધાને પોલીસ દ્વારા 100 લીટર જે દૂધ છે તે એની સાથે 100 કિલો દૂધનો પાવડર અને 43 કિલોનો વનસ્પતિનો જે તેલ છે એ જપ્ત કરવામાં આવેલું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એમના દ્વારા આ બધાના સેમ્પલ લેવામાં આવેલા હતા. આ જે જેટલું પણ નકલી બનાવટી દૂધ હતું એનું પોલીસ દ્વારા જે બીજા અધિકારીઓ છે એમની સાથે રહીને નિકાલ કરવામાં આવેલો છે અને એમને જે સેમ્પલો કબજે કરવામાં આવેલા છે એમને એફએસએલ ખાતે તપાસની અર્થે મોકલવામાં આવેલા છે. આ સાથે જાહેર જનતાને પણ નમ્ર અપીલ છે કે કોઈ પણ જગ્યાએ તેમને જો આવી ઇન્ફોર્મેશન હોય કે નકલી દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે તો એ પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં જરૂરથી કોન્ટેક્ટ કરે.